વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે શીખશું આપણે નવું ફંક્શન. ફંક્શનનું નામ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. તો પહેલા આપણે ફંક્શનનું આ નામ સમજી લઈએ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ મતલબ કે ડુઅર મહત્વનો નથી. તો ડુઅર શબ્દ મતલબ ડુ એટલે કોઈ ક્રિયા કરવી, ડુઅર એટલે ક્રિયા કરનાર. જેમ કેમ ડ્રાઈવ ઉપરથી ડ્રાઈવર આવે, સિંગ ઉપરથી સિંગર આવે, ટીચ ઉપરથી ટીચર આવે, એમ ડુ ઉપરથી એવું છે ડુઅર. તો ડુઅર મહત્વનો નથી મતલબ કે કર્તા મહત્વનો નથી. તો જે વાક્યમાં કર્તા મહત્વનો ન હોય એનો મતલબ થાય કે એ વાક્ય પેસિવ વોઇસનું હોય. તો ધોરણ 9 કે 10 માં શીખેલો આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક યાદ કરવો પડે કે જે પેસિવ વોઇસના વાક્યમાં શરૂઆતમાં કર્મ હોય, જેમાં કર્તા મહત્વનો હોતો નથી. તો બસ એ નામ પ્રમાણે જ આમાં છે કે આ ટોપિકમાં કર્તા મહત્વનો નથી, મતલબ બધા જ વાક્ય પેસિવ વોઇસના બનશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ વાઇઝ કે કેવા અને કયા કયા શબ્દો આપ્યા હોય તો આપણે કયા કાળનું અને કઈ રચનાનું વાક્ય બનાવવું. તો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજૂતી લઈએ. એક્ઝામ્પલ નંબર 1, જો આપણને પરીક્ષામાં માત્ર આટલું જ આપ્યું હોય ઇંગ્લિશ, બરાબર, અને પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં કહેવામાં આવે કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ નો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરો. તો આ વાક્ય આપણે આમ કહી શકીએ, ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. જો બાળકો આપણે આટલું જાતે લખ્યું મતલબ કે આપણને યાદ આવી જવું જોઈએ કે આપણે આ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ બનાવ્યું જેમાં એમિઝાર પ્લસ ભૂતપ્રધાન. હવે ક્યારેક એવું પણ બને કે ખાલી કર્મ ના હોય પણ કાળ સૂચક શબ્દ પણ ભેગો આપ્યો હોય. એવું વાક્ય જોઈએ આપણે કે લાસ્ટ મંથ ધીસ હાઉસ. હવે આટલું આપણે આપ્યું યાર કે લાસ્ટ મંથ અને ધીસ હાઉસ. તો ધીસ ઇઝ ધ ઇન્ડિકેટર ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંથી ખબર પડી જાય આપણને કે આ વાક્ય આપણે પાસ્ટ ટેન્સ નું બનાવવાનું છે. મતલબ કે આમાં વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું ભૂતપ્રદંત જ આવે. તો જોઈએ આ વાક્ય કેમ બનાવશું આપણે. લાસ્ટ મંથ ધીસ હાઉસ વોઝ સોલ્ડ બાય મિસ્ટર પટેલ. હવે જો અહીંયા વાક્યમાં બાય મિસ્ટર પટેલ ના હોય તો પણ ચાલે. આપણા માટે મહત્વનું આટલું છે, બરાબર, કે વોઝ સોલ્ડ કે ગયા મહિને આ ઘર વેચી નાખવામાં આવ્યું. પણ લોકો તો કઈ વાંધો નહીં કારણ કે આપણું મેઇન તો કર્મ છે, કર્તા મહત્વનો નથી. તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય, આ થયું સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય. આવી રીતે બધા જ કાળના ઇન્ડિકેટર કઈક હોય ને જો એ આપેલા હોય તો આપણે એક કાળનું જ પેસિવ વોઇસ નું વાક્ય બનાવવાનું થાય, બરાબર. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. ટુમોરો ટી. આપણે આટલું આપ્યું, ચાલો ટુમોરો અને ટી. તો અહીંથી ખ્યાલ આવી ગયો આપણને કે ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ. રેડી? તો હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું પેસિવ વોઇસ બનાવશું. ટુમોરો ટી will be prepared in this office. કે આવતીકાલે ટી આ ઓફિસમાં તૈયાર કરવામાં આવશે, બનાવવામાં આવશે, બરાબર. બાય પ્લસ કર્તાનો કર્મ નથી આપ્યો, જરૂર છે નહીં કાઈ, નામ જ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. તો આ ત્રણેય સિમ્પલ ટેન્સ નું એક એક વાક્યથી, બરાબર. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ ચાલે. જો કઈ રીતના કે લુક, બરાબર, એ લુક આવે, લિસન આવે, હિયર આવે, રન આવે. હવે કોઈ પણ શબ્દ આવતા હોય આપણે લુક વાળું વાક્ય કરીએ કે લુક ચેસ. ચલો આટલો પણ આપેલું છે, બરાબર, કે લુક ચેસ. તો સ્વાભાવિક ચેસ આવે તો રમવાની વાત કરવાની હોય. તો લુક ચેસ ઇઝ being played there. કે જુઓ ત્યાં ચેસ રમાઈ રહી છે અથવા ચેસ રમાઈ રહ્યું છે જે તમે કહો. તો આ વાક્ય થયું ચાલુ વર્તમાન કાળનું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ.
હજી એક વાક્ય જોઈએ આગળ કે when you came, જ્યારે તમે આવ્યા ત્યારે a movie, આટલું વાક્ય આપણને આપ્યું. ચલો કે જ્યારે તમે આવ્યા ત્યારે મૂવી, તો સ્વાભાવિક છે કે મૂવી આવે ને તો વોચની જ વાત કરવાની હોય. કઈ મૂવીને ઈટ ના કરવાનું હોય, મૂવીને સેલ ના કરવાનું હોય, મૂવીને બાય ના કરવાનું હોય. કે જ્યારે તમે આવ્યા ત્યારે અમારા દ્વારા મૂવી જોવાઈ રહ્યું હતું. તો મૂવી was being watched in our home. બરાબર, આપણે આ મૂવી આટલું આપ્યું હતું તો was being watched. પછી અન્ય શબ્દો in our home લખો તો ભલે, ના લખો તો ભલે, પણ આ તમારે જોવાનું છે કે when ની બાજુમાં સાદો ભૂતકાળ હોય, બરાબર, તો સામે કરવાનો ચાલુ ભૂતકાળ. રેડી? તો આ વાક્ય થયું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું પેસિવ વોઇસ. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એનું પેસિવ વોઇસ થતું નથી. તો સીધા આપણે જઈએ હવે પરફેક્ટ ટેન્સ તરફ. તો પેલું વાક્ય લઈએ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું. બરાબર, કે બ્રેકફાસ્ટ has just. ચલો આટલું આપણે આપ્યું છે તો અહીંથી ખ્યાલ આપણને આવી જાય કે just છે એ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. બરાબર, તો આ વાક્ય બનશે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ. doer not important. એ બ્રેકફાસ્ટ કર્મ કહેવાય. બરાબર, એ કરતા નથી. તો બ્રેકફાસ્ટ has just been taken. બ્રેકફાસ્ટ હમણાં જ લેવામાં આવ્યો. અહીંયા લખી શકીએ by us, by you, by me. બરાબર, ના લખો તોય વાંધો નહીં થાય, પણ been જરૂરી છે. પૂર્ણકાળ મતલબ been પ્લસ ભૂતદંત. હવે જોઈએ પૂર્ણ ભૂતકાળનું વાક્ય જોઈએ આપણે. before he phoned me, કે તેણે મને ફોન કર્યો તે પહેલા. તો યાદ કરીએ આપણે ટેન્સ યાદ કરીએ કે બિફોર ની બાજુમાં સાદો ભૂતકાળ હોય તો સામેના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ જ આવે. રેડી? પણ આપણે વાત કરવાની છે પૂર્ણ ભૂતકાળના પેસિવ વોઇસની. તો બિફોર હી ફોન મી, homework had been completed by me. તેણે મને ફોન કર્યો તે પહેલા આપણે હોમવર્ક આપેલું હતું તો આપણે had been completed આવું વાક્ય બનાવ્યું કે જે પેસિવ વસ્તુ બની. બરાબર, હવે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર, એમાં શું આવશે? જો by next month. by next month છે ને એ પૂર્ણ ભવિષ્યકાળનો ઇન્ડિકેટર છે. જો યાદ રાખજો, અહીંયા કેવું હોય ભવિષ્યકાળમાં, એમાં નેક્સ્ટ મંથ ખાલી હોય અને આમાં હોય બાય નેક્સ્ટ મંથ. આનો મતલબ થાય કે આવતા મહિના દરમિયાન આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. બરાબર, આવો મતલબ થાય એનો. એટલે બાય નેક્સ્ટ મંથ this car will have been colored. જો બાય નેક્સ્ટ મંથ અને ધીસ કાર આપણે આપ્યું હતું તો આટલું વાક્ય આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બનાવવાનું થાય કે બાય નેક્સ્ટ મંથ આવતા મહિના દરમિયાન ધીસ કાર will have been colored, કે આ કારને કલર થઈ ગયો હશે. તો આ થયા આપણા 3 સિમ્પલ ટેન્સ, 2 કન્ટિન્યુઅસ ટેન્સ અને બીજા છેલ્લા 3 આવ્યા એવા પરફેક્ટ ટેન્સ. હજી પણ આગળ જોવાના છીએ આપણે, તો હજી પણ આગળ જોઈએ આપણે. આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, 3 સિમ્પલ ટેન્સીસ, પછી 2 કન્ટિન્યુઅસ ટેન્સીસ અને 3 પરફેક્ટ ટેન્સીસ શીખ્યા બાદ હજી પણ એના સિવાયના પણ બીજા પેસિવ શીખવાના છે આપણે. પણ એક વસ્તુ બાળકો ખાસ ધ્યાન રાખજો, આ ટોપિકમાં માત્ર ને માત્ર પેસિવ વોઇસ ના જ વાક્ય બનશે. જો તમે પેસિવ વોઇસ શીખા ના હો
અથવા જો તમારો પેસિવ વોઇસનો ટોપિક થોડો ભૂસાઈ ગયો હોય મગજમાંથી તો બરાબર, તો આ જ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પેસિવ વોઇસની લિંક આપેલી છે આપણી. એ પેસિવ વોઇસ તમે ખાસ શીખી લેજો. જે પેસિવ વોઇસ શીખતા આપણે લગભગ એકાદ મહિનો ક્લાસરૂમમાં થઈ જાય કદાચ, પણ આ વિડિયો એટલી મહેનતથી બનાવેલો છે, માત્ર ને માત્ર 45 મિનિટમાં આખો ટોપિક તમે કમ્પ્લીટ રિફર કરી શકશો. બરાબર, તો ખાસ એ વિડિયો તમે પેસિવ વોઇસનો જોઈ લેજો અને પછી આ શીખશો તો બહુ સહેલું પડશે. બરાબર, તો આપણે એમ કીધું એમ કે 9 કાળ એટલે આમ તો 8 કાળ શીખ્યા આપણે કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. તો આગળ શીખીએ આપણે હવે આમાં એક્ઝામ્પલ નંબર 9. હજુ ઘણીવાર એવું આવે ટ્રીઝ શુડ. ચલો આપણે આટલું આપ્યું હોય ખાલી, તો અહીંથી ખ્યાલ આપણને આવી જાય કે શુડ મતલબ ઈ સહાયકારક ક્રિયાપદ. બરાબર, તો આની રચના ત્રીજો કાળ એટલે કે ભવિષ્યકાળ જેવી જ બને. સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન. તો ટ્રીઝ શુડ બી સેવ્ડ. બસ બાળકો, બીજું કાંઈ નહીં, બસ આટલું જ કે વૃક્ષો બચાવવા જોઈએ. બચાવનાર કોણ છે ને? ઈ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. રેડી? નંબર 10. હવે આજે લખું છું ને અત્યારે એ 9th માં નહીં આવે. બરાબર, આ રચના તમારે 10, 11 અને 12th માં આવશે. જો આ રચના બી છે કે હેડ યુ બીન કેરફુલ, કે જો તમે કેરફુલ રહ્યા હો તો the accident would have been avoided. હવે જો આને પરફેક્ટ મોડલ કહેવાય. આ તો બીજી ભાષામાં ફંક્શનની વાત કરીએ ને તો ફંક્શન છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એ ફંક્શન તમને હું આજે આગળ શીખવાનું બાકી છે. આપણે હજી આટલું આપ્યું તો આપણે હેડ યુ બીન કેરફુલ, જો તમે થોડા કેરફુલ રહ્યા હોત તો ધ એક્સિડન્ટ. બરાબર, તો આટલો જવાબ લખ્યો છું આપણે would have been avoided. આમ જુઓ ને તો આ જો સિમ્પલ ફ્યુચર ટેન્સ જેવું થયું કે નહીં, એમાં will આવતું હતું અને be પ્લસ ભૂતપ્રધાન. સાંભળજો, સિમ્પલ ફ્યુચરમાં શું હતું? will અને be પ્લસ ભૂતપ્રધાન. પછી પૂર્ણ ભવિષ્ય કરાવ્યો, ત્યાં આવ્યું will have been ભૂતપ્રધાન. અને અહીંયા આવ્યું આપણે હવે will ના આવે, અહીંયા would જ કરવું પડે. would, could, should, must એવા ચાલશે. મેં કીધું એમ કે આ ફંક્શન ડીપમાં શીખશું ને આપણે ત્યારે વધારે થોડીક આને ક્લેરિફાઈ કરશું. બરાબર, આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે જે પરીક્ષામાં ક્યારેક આવે. હેવિંગ પ્લસ ભૂતપ્રધાન વાળી રચના. બરાબર, જેને કહેવાય પરફેક્ટ પાર્ટિસિપલ. જોઈએ વાક્ય કેવું આપેલું હોય કે ટી હેવિંગ. બસ આટલું આપણે બોલાલો ટી હેવિંગ. થોડું અઘરું પડે, મેં કીધું એમ આ 9th અને 10th માં આવશે નહીં, આ 11, 12 ની જ વાત છે. બરાબર, ટી હેવિંગ બીન ટેકન, I went to the office. આપણે આટલું આવ્યું ટી હેવિંગ. તો આ પેસિવ વોઇસની રચના સાથે બનાવી આપણે અને સામે એક નવું વાક્ય પણ બનાવવું પડે. અત્યારે આમાં ડીપમાં આપણે કઈ જતા નથી, અત્યારે બહુ કામનું છે નહીં. તો બાળકો, હવે આપણે જોયું કે માત્ર ને માત્ર પેસિવ વોઇસના જ વાક્યો આમાં છે. મતલબ આપણે પેસિવ વોઇસના ક્રિયાપદ એ મોઢે લઈ જવા જરૂરી છે. તો અહીંયા તમને હું શોર્ટમાં પેસિવ વોઇસના ક્રિયાપદ લખી દઉં છું, તમને બહુ કામ લાગશે. જો કે સાદો વર્તમાન કાળ, તો એનું વર્ગ કેવું હોય? તો સાદા વર્તમાન કાળમાં હોય એમ ઇઝ આર પ્લસ ભૂતપ્રધાન. બરાબર, પછી લઈએ સાદો ભૂતકાળ, તો એમાં હોય વોઝ કે વેર પ્લસ ભૂતપ્રધાન. સાદો ભવિષ્યકાળ, એમાં આ પણ આવી જાય. બરાબર, એમાં લખીએ આપણે સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન. પછી આવશે ચાલુ વર્તમાન કાળ, એમાં આવશે એમિઝાર પ્લસ બીંગ પ્લસ ભૂતપ્રધાન. પછી આવશે ચાલુ ભૂતકાળ,
એમાં આવશે was were પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. પછી આવે ચાલુ ભવિષ્યકાળ, તો એનું પેસિવ વોઇસ થતું નથી, બરાબર. પછી આવશે પૂર્ણ વર્તમાન કાળ, હેવ કે હેસ પ્લસ બીન પ્લસ ભૂતપ્રધાન. પછી આવે પૂર્ણ ભૂતકાળ, એનું હોય હેડ પ્લસ બીન પ્લસ ભૂતપ્રધાન. પૂર્ણ ભવિષ્યકાળ, એમાં હોય સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ભૂતપ્રધાન. હવે જો બાળકો, આ 3 સદાકાર, 3 ચાલુકાર અને 3 પૂર્ણકાર, બરાબર. આ તમે ખાસ આ શોર્ટ કી યાદ રાખી લો ને તો બહુ કામ લાગે, બરાબર. કે આ કાળ વાઇઝ તમને ખબર પડે કે પેસિવ વોઇસ નું વર્બ કેવું હોય. હવે તમને કોઈ એમ પૂછે કે ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસ કેવું હોય, તમારે આ જ લખવાનું am is are પ્લસ being પ્લસ ભૂતપ્રધાન. તમને કોઈ એમ કહે કે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ શું હોય, તો have has પ્લસ been પ્લસ ભૂતપ્રધાન. તો this is very important for you. તો મિત્રો, આ ફંક્શન હતું આપણું doer not important. બધા જ પેસિવ વોઇસ ના વાક્ય, બધા જ કાળ જો લીધા, બધા એક્ઝામ્પલ જો લીધા. તો આશા છે કે આ ફંક્શન તમને સમજાઈ ગયું હશે. વધુમાં વધુ સ્પીડમાં જો તમારે આ બધા ટોપિક જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અને શેર કરતા ભૂલતા નહીં. વંદે માતરમ. ભારત માતા કી જય.